બોલો ગોબરજી આવું બેહીરે મેળ નહીં આવે હવે એને હોગવા જવું પડશે બાપા જેઠા આયો ભાઈ વાજી તો લ્યા હું તો રણુ જાતી હતો બેહો એ વાજી મારીને જે પાછો તું આય બેસ રણુ જાતી કરતા હું આખું ગોમ કોનું કર્યું આખું ગોમ પિટિશન માં લખાઈ જાય કે છે તું બેસે તું તાનો નતો એટલે હું કરતો તો ખબર નહીં પડતી તારે તાનો નતો એટલે તાનો રોતો તો અને હું પાછો આયો એટલે મારવા મોડ્યો પાછો બચારાને પડી તાને પણ મેં કીધું તો પૂછા આગળ કે છે યાર અરે છોકરું છે એનું ખબર પડે બાપરા અલે આમાં પૂછવા દે પેલા તાણી લેતો એટલે રોતા અને માં આવ્યો એટલે મારવા મોડ્યા શાકભાજી લેવા મોકલ્યો તો ઈ શું અલે વાકઈ શાકભાજી અલ્યા પણ એ સુખ શાંતિ ઘેર આવ્યો છે કે તારો ઘેર આવી ગયો ને તાણી બાધાઓ મોની મોગેર આયા છે રે એને ગમે તે કર્યું બાધાઓ માની કેસ લખાયો ને હગા વાલે ફોન કર્યા બધું કર્યું પણ ઘેર આવી ગયો ને આઈ ગયું તો છે તાને પૂછો ચોકન જીતો ભાઈ હું તો રાનુંદાજી હતો અલે તને શાક લેવા મોકલ્યો તો ને રણુ જાનું પહોંચી ગયો લે અને ઈ કહું છું અલે રાનુંદાજી થી પૈસા તો પહોંચો લે લે આલે જવાનું અરે 500 રૂપિયા શાકભાજી લેવા આલ્યા પણ ઈ મોએ કે હું તો ના દઉં છું ટકુન હાલત કીધું પગજી નીકળતા તે શાકભાજી લેવા મોકલ્યા 500 રૂપિયા મિલાઈ લીધા પાછા પૈસા તારે અરે ક્યાં ક્યાં રીતના ઉભા રહો ઉભા રહો, ઈવન વાત કરવા દે રાનુંદા તું શેથી પહોંચ્યો એ તો હું જતો હતો ને ત્યો તે પેલા ગાડી વાળાનું નામ કાકો કાકો ગાતાળો ભેગો રહેતા જીતો નહીં આવતો ભૂલી ગયો ભૂલી ગયો તો બોલ બેસકી લે ઈન વાત કરવા દે અને ભૂલી જાય છે તું બોલે ને વાત કર પાકું કાકો નહીં આપણો પક્કો હરતી ગાળો અને બીજા પેલા થોડા દાદા થી કેવું ગાડી ચલાવું છું અલે આ તો બીજ ભરવા પેલા નહીં જતા પક્કો ને હા કીધું કેટલી કાકો હીરા બે જણા કી તો કેમ જો તો ગાડી લઈ હીરા કી અમે રનુતા દર્શન કરવા જઈએ તે મેં કીધું મારે જવું તો પણ મારા બાપુ મને નહીં લઈ જતા તે હીરા કી તારા આબુ પણ કીધું મારા પૈસા નહીં કી એક કોણ કર તું ઇન્નમ પાછળ દેખી બે હીરા એ મો તો તે અંદર બે આવી ગયો દેખી મો અલે દેખી બે અહીં જે રણુદા થઈને આવ્યો ના કોઈ ભાડા ના ને એટલે દેખી ગાડી દો પતયા કિચન બાજુમાં ચીટમાં બે એરિયા તો અને રાજસ્થાન થી તો મી ગાડી ચલાવી હતી રાજસ્થાન થી કદી સાયકલ ચલાવી જતી હતી ગાડી ચલાવી છે કેવાય નતો ઉપર કેવાય તું રવા દેજે છોકરા નવા દે કોણ બાપો હોશે કે બાપો હું કરશે જમીન વેસા બેઠો તો હું તો તારા દેખી કેવાય આવ્યો તું તમે જમે ના દો તારો છે પેલાય બે જેટલા મૂર્ખા અને એના બે હતા મોટા એટલે તો વાતો નતો બે બે પણ ફોન કરી નાખી અલે શાંતિ રાખ શાંતિ રાખ જીવાનો વખ ના કહેવાય એ તો બાપરા લઈ જાય એમ કયો કે અને ઘર ના હતા ને તો ઘર લઈ જાય એનો હતો અલ્યા ના બરાબર છે મેં તમને કહેવા આવ્યો હોત તો તમે ના પાડો એટલે ડાયરેક્ટ જતો રહ્યો ના જવા દો તો વાડી તારા મોડ ઈવન પાસેથી ફોન તો કરાવ તો ઘેર કમું અરે દુગી પાછો મેલી તો એને એમ કયો ઓવા બરોબર છે વાત સાચી થઈ વાતી નહીં સાચી ભાઈ જીવન બાપરો નરધો જેલું પાછું આબુ પડે તું કીધા આગળ જોઈ મો તો ગોમે ગોમ હમાસર કરી દીધા ને તઈ દાડા કીધું આ શું જો છોકરો ખોવાઈ ગયો કેસ લખાઈ દીધા ને કે આવું તો તું કશો વાંધો નહીં હેડો ને કેસ ની બેચ હું લખાઈ છે તો પણ ના પાડી દેવાની કે અમારો છોકરો થઈ ગયો છે તમારે તો હોવાની જરૂર નહીં ફોન કરજો સાહેબ ને ફોન કઈ કહી દેજો ફોન લાયા છે ઘેર ફોન નહીં ભાઈ લાવ્યો ફોન નહીં કરવો એ તો કાલ જવું અમે ઘટુબેન બધા હેડો તો કાલ જઈને તો રદ કરાવી દેવું અલે ભાઈ તને કોઈ તકલીફ તો નહીં પડી કા ના આ દર્શન કરવા મળે તો દર્શન કરવા પણ લોબી લાઈ નથી હા આ તો ભાઈ રાણુદા તો અંદર લુગડો જતી લાવ્યો પાછો આવો આ તો ચોરી કરી તો ઢગલામાં અલે આ દર્શન કરવા જતો ચોરી કરવા જતો શું કરી તું એ તો પેલા લુગડા બગડી જતા ને એક જ દૂર હતો એ પેલા ઢગલા વાળા નહીં આવતા એકદમ પકો કાકો ને વાતો ચાલતા હતા ને મોત એક તદ્દો ને એવું ખેંચતો આ વાડે તે તું ચાયો કરે છે બેઠાડી યાર ભાઈ લુગડા બીજો બદલવા કશું વાતો નહીં હેડ ને ભાઈ છોકરાનું ખબર પડે ચોરી ના કરાય ના કરાય પણ છોકરાનું ખબર પડે રાણુદા ચોરીઓ કરવા દી અલે
અલ્યા સોરી એ સોરી ના કહેવાય. ઓ પાડી ગયો તો પેલા બી ઓન મારો તો કે પાછા ગણિયા વન ના મારો. પણ એ છોકરાને રોમાપીનો હુકમ થઈ ગયો નકર તું જિંદગીમાં કદી રણુકા એનું જવાય ના જો તો જોયું ના હોત બચારાય. માતા પીછી જાય. હા ભગવાનનો હુકમ થઈ ગયો તે બચારો એટલા જઈને આવ્યો મફત. હવે ગોબરજી એ તેંદાળ આપણને ધક જીવ કઈ આવ્યો પણ ભાઈ રણુજા દર્શન કરી આવ્યો રમાપીને. તાજો તાજો રોમાપીને ક્યારે મોકલી દીધો. અને અમાર ચાંદનું જવું હોય જવાતું એક નહીં. કામ કરો ગટુજી. ઓ આને વાળો પટે ને આપણે શેર ચડાઈ દઈએ. હા બરોબર છે. ભગતજી બધા. ખર્ચો કરવો પડશે. હે? છોકરો ઘેર આવી ગયો તાજો તાજો. બે હારી લઈ જાવ ટીકામાં આપણે. છોકરો હાજો તાજો ઘેર આવી ગયો છે, ખર્ચો તમારો. બાપાનું બાધા મોંની તી બી પાછી. એટલે હું પાછો જ લઈ જવો પડશે લઈ જવા. અરે ભાઈ ને બધું જોયેલું એટલે ને ઘાટ લઈ જવું આપણે. મન લાગે છે રોમા બાપાને આપણને લઈ જવા તાઈ બો બાધા આવે મોનાઈ. તો જો તો રે જવું પડશે બાધા કરવા. જવું તો પડે કે ભાઈ છોકરો હાજો તાજો ઘેર આવ્યો છે એટલે તાણી. હા ભાઈ કટુભાઈ જવાનું જવાનું. તાણી પછી અમે હેતરમાં ઓકા પાડવા છો તરક કપાસ ઉગતા. એ તો ભાઈ કોમ તો કરશે બાપડું. કપા બપા સોંપી દો આ પછી આપણે જઈએ તે મનતાઈ થઈ જાય અને મારે ભાઈ ખાવા પીના દર્શન થઈ જાય. ઓર હાથ થોડા હાથ નીકળી ગઈ. આ ઠંડુ થાય એટલે ઠંડુ થાય ને કઈ બસ રણ કેવું તપ્યું હોય. હા? મારા બરાબર. ઘરને લઈ જવું. લેવો તો ખાવા તો મારો તો કેટલા દાડી ખાધું નહીં તમારી હેડો. લાવો. જો ખાઈ લેજે હેડો. હવે આપણે જઈએ એ વાપરો. હે. પછી બોલતો ના તું બચારા. આ ભાઈ ના મારું લે લે. પાછું. હો તાણી. આ હેડો કે આપણે રોટલા ભેગા થઈએ પછી. આવું હેડો કીધું પણ જો ના પાડી. ચલો મિલજે મારો ઓછો ઓળખતો જ નહીં હમ હું તો. અરે હું આ ઉધી લાય થઈ છે હું કરું મારે. અને કીધું કે સાયકલ પેલે ભંગારમાં આવ્યો તો પેલો આવો તો વેચી મારતી મારું ઓછું એ કોણ બધું પડી મેલે છે વાયકણીઓ. હું કરો છો ગોબરજી યાર? પકડજી આવો. હમણાં દેખાણ ને આયો તો હમણાં છો જ્યાં હતા તમે? હવારે હમ? અરે હવારે તો જોતો વાલજીન ઘેર વાલજી ની હું લેવા વાળી? ભાઈ કણો બેઠો તો ટેટો આવ્યો તો. ટેટો આવ્યો તો? ઓવા ટેટિયો આવી ગયો છે ઈવાનો. અરે ઓ વાલજી મને કહેતા ખરા કે ટેટીઓ દેખાતો નહીં. શું જોતો તે? એ મારો ઓળખ્યો ને આવી ગયો તો રાજસ્થાન. ઓહો ઓવા રાજસ્થાન. રાજસ્થાન જોતો પેલા ભાઈ આપણો પેલો રહ્યો પકો એ બીજ ભરવા નહીં જતા. ઓ રણુદા ઓવા રણુજા સંગાત જો ઓ તે ઈકન અંગાથી જતો રહેલો મારો ઓળખ્યો. કેવું પડે એનો હુકમ થઈ ગયો છે રોમાપીરનો એક જ ઓવા જોઈ તે ટેટિયો આવ્યો તો તે અમે બધા ઈકન ગયા હતા છે. નકર વાલજી શું મોકલાયો છે સમાચાર કદી? પૂછવા. વાલજી કદી મોકલાયો છે રણુદા? વાલજી તો નહીં મોકલ્યો પણ આપણો ભોગમોક તો કર્યું કે આજ સુધી બચારા કામ ઓપ કરતો તે વાત તાણી. સાચી છે. એટલે કીધું હેડો હાલ સુખ શાંતિ આવી જોઈ એટલે ઠીક. બસ આ તાણી. એક આપણો તને એ જ જુઓ કે એટલે હું હવારોનો ઈ જોતો. ઓવા બોલો. હું યાર એટલે જ આવ્યો કીધું ગોબરજી હવારે આયા નતા અત્યારે શું જાય કીધું જવા દેજે મને. એટલે અમે તો ઈકણ હતા. હાલ કરે પાણી ચાલુ હતી પોણી ચાલુ છે નરભાજીન. એવું છે? ઓવા અને થોડા પૈસા હોય તો આલો તા. પૈસા હવે ભગતજી તમે સારું કરજો. એટલે એટલા દખ જ આવ્યો તું યાર. પૈસા તો સેટિંગ નહીં થાય એવું પછી. એટલે યાર 2-4 દારે કરી આલો. હેડો ને જોઈએ હેડો હમ? કરી આલું બે 3 દાડા 5 દાડા હા ખાઈ જો હેડો ફાઇનલ બસ કરી આલું. ફાઇનલ 5 દારે. ફાઇનલ હેડો ને ભાઈ કરી આલું પછી. હારો રો 5 દારે થયું ને હું આવી જો લેવા હો. હારું હેડો. હાર બરા ભૂલતા ના. અલે હારું લે વિશ્વા વગર ના છે આ તો. આખો દાડો પૈસા પૈસા શીખર પૈસા પર જીવી શકું આવી જાય તો શીખર મને ઓછા સમજતા જ નહીં કશી વાત નહીં તાણી. તારું બેટ જા તારું. હા તોડી જાય કે હું જા જોર જોર રાખો તો. હા ભિખારી આવ્યો. ભિખારી તો દાદા ભિખારી છે કે ભિખારી છે. ઓ ભાઈ ઓ તારો વિહે બદલ કાપો વિહે બદલ કે કોણ છે હો જા મજાક કરો બાપાડી કોણ છે રાત દાડા ભિખારી થંપાતા ભૂલી જા કોણ દાડા જઈને આયો મો તો ગલ્યો સા હું તો મજાક કરતો ગલ્યા ઇન્દા વાતો મજાક કાયો કરવા કરે છે. હમણાં ભારે નતો ને એટલે મદદ આવ ભાડ્યો તારે કા પૂછી ગલ્યા ઓના ગાજે ગાતી રે તારે મેર પડી જા જો રણું જતા તો જવાનું તો એકલા એકલા ના જતા. જાતો રહ્યો તો હું પેલી દલાની મેત રાખી હતી પેલા આવા મોત અલ્યા, હારી ગયો. કેપ્ટન રીતો ને તો કેપ્ટન આઈ રહ્યા બેસરમ બધા હતા હું નાની હારી જ જોય. બોય કોને લઈ જવાનું રંબા એને જ લઈ જવાનું હતું પણ જાતો રહ્યો તો હું મેત અબર હારી. કીધા બાપુ ગોબર ઘેર છે એરા એરા ઓ ત્યારે જ પાણી ભરતા હતા. કોની પડતા હતા ઓવા. હારું
પાછા પડ્યા. તારે રનુજા આબુ છે? જવાનું થા મારા બાપુ બીજી કહેતા બીજી તૈયાર થઈ જતી. મારા બાપુ કહેતા હતા કે ત્યાં તો જી આવ્યો હવે તને લઈ દઉં. એમાં બાપુ દર્શન કરાવવા લઈ જવાના હતા. એ હું તો બે જોઈ માં અંદર તૈયાર થઈ. એ બાબા હું ચાલ્યા અમે રંબા દીધી હા રંબા. મેં તો રંબા હા હાલ જો હેડો જા દે આ તો પેલા મને હરાઈ જા હન મેચ રાખું આમાં જઈને આજ મારો ખેલાડી આવી ગયો ગમાવ કેટલા વાળી છે મેચ 50 ઓ મારો તો 50 રૂપિયા તારે આખો દાડો રમીને આવશે જો રમશે હેલો શું કર્યું કે હજી ફોનમાં આવે એવું લાગતું નહીં એવું છે તો ડૉક્ટર સાહેબ શું કહીએ એટલે હજી 2-4 તારીખ ડૉક્ટર સાહેબ વાત કરાવજે મને પેલા યાર અલે 3-4 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો છે હું ડૉક્ટરને વાત કરાવી દઈએ હજી મને ફટાફટ હા ડૉક્ટર સાહેબ પેલા છોકરાને કેવું છે તબિયત હાલ એવું 2-3 દાડા લાગશે ફોનમાં આપવાના એ સારું પણ ખર્ચો થયો તો કોઈ વધુ નહીં પણ કમ્પ્લીટ થઈ જવું જો હો શું કીધું એ સારું હેડો હો એ હારા હેડો કશો વધુ નહીં હા તમારે કેવું તો થઈ ગયો કોણ કરાવી દે આખો દાડો માર કરી હતી કોણ વાલજી તાર નકો ભાઈ હું તો બધું થઈ ગયું વાલજી હું ટપ્પો હાલું તું ચિંતા કરે એ બધું મારે નહીં જોવાનું તારે એથી હલવાનું નહીં હું નહીં હાલવાનું આખો દાડો માર કરી હતી અરે નહીં કેવું મારું કામ કરાવ્યું હતું હું even કહી દઉં છું ઠપકો આલું છું એટલે આ પૈસા તારે જોતા એટલે લીધા લે પૈસા વાપરવાનું પણ એથી હલતો ના તું શું કીધું સારું એ નહીં જ રહેવાનું છે તારે જ્યારે તો હું ના કહું તાર તો એ નહીં જ રહેવાનું હું કહું છું એ. અરે, એ, હું કહું છું. અરે, આ ગયા તો વાગ્યા લ્યો. અરે, અરે. અરે, બસ. ના ના તો જો તારે ચોપ કરતા જોરાવો છે સોય નહીં જાય, હું આમ જાય ના, ના. નહીં. હું કીધું કે સોય નહીં જાય એ બધું ટોપ અરે આ પડે હમણાંથી પેટે તો નહીં બેઠો હોય તે મારો છે કોમ જ નહીં કરતો કોમ જ અરે નહીં કરતો બધું હું કીધું આવું બધું કોમેન્ટ કરશે હું કીધું તમે ટેટા ટોહો બેલો હમણાં કોમેન્ટ કરવાનું હો બકા કઈ તો હું લુગડાને વાર નહીં કહું રૂપિયા જેવો કોમ કરાવું એટલે હું કહું હું બધું જોઉં એ અને વાલજી, તે માવત તો આવો તું બહુ જે લાઈન રાખવાનું કરતી યાર મથીને આવ્યો છે ને. અલ્યા પડે આવ્યો સાંજ. આવ્યો એટલે બધા મોની તો તાણા આયા છે ને કહું આવો અલ્યા એ ના, ના. ગમે તે મોની પણ આવ્યો છે ખરો ને. આયા તો છે પણ ઉપાડેલા પોટલા હવે કરાવે ના આવ્યો તો અમે રો કરો તો આખો દારો અરે છોકરા કદે ના પાવ પડે સાંજ. કોમ તો કરવું પણ ભગતજી કોમ તો કરવું પણ પણ એવું ગલ્યો કે- નીકળતો ગલ્યો કોમ કે બધું કરવું પણ વાહનનો લુગડો નહીં ધોવું એટલું બધું તારે કરવાનું બસ હારું બસ હેડો હું આની બસ. વાળો તો જો અમે બીજું આપણે તારે કોમ કરવાનું એ રે એવી કરશી હોય બરોબર પછી કે કે પાણી વાળો મુડી જાવ તો ઢોજો એટલે પાણી તો એને સોયલા બેઠા તો વારસે દોમાં એક વાળો નહીં ઓરે કા એટલે બધું સોયલા ના હોય બધું કરશે એમ બસ હેડો ઘેર હેડો જળ હો હવે દોડ નહીં કરવાનું અને એલ્બો પર જો એ ઘેર થી એલ્બો પર પર દે નારી લોબી કઈ તું તાર પર ધ્યાન આપણે ઉપાડવું નહીં તારે પાણી હે હું કીધું હમણાં તો કેવું ફાયથી કદી નોમી નતો મંચુરિયન ને ઢોસા ના માવડ કે સોતું ખાઈને આયા જાય રે કી કર એ રાણુજા નતો જો આ ઈ મો હવા તો પડ્યા છે રે એમાં હવા પડી ગયો છે ને એ તો રોજ એવું ભાવાય હોય વધારે મો ભૂઈ નહીં આવતું પાછું પણ એવું શું લાઈ ખવરાવો હોય એ તો એને હોભરે કે કોઈ દારો લાવી હા, રેડો. આલવાનો કઈ ને મન વરી રહ્યો બચારા કોમ કોમ કરાવ હેડો હારો હું ઘરે ભયો હોય આવી જાય એ હારો હારો ગોબરજી બોલો હવે આ સીઝન આવી રહી છે ભાઈ તેમાં શેરાઈ મેલે ઓર બોર કઢાઈને કપાસ ઉપ્પાન કરાવ તે હેળો કઢાવાસી ઓળે કઢાવાસી બધું કરાવું છે પણ મારો ઓળખ્યો પેલો ગલ્યો એક તો માનતો જ નહીં કે હું કપા નહીં બાપા તાણે હું કે બીજું કોક વાઈએ આપણી તે પેલો ફૂલ બુલ વાવો એ વળી ફૂલે ના પાડે છે જ્યાં હું વાવશો શી કરા મેં એવું કે કાકા આપણા રૂપિયા વાવો તાણે નોટો આવે હા. એ ભાઈ કેવું છે લે ઉભા રહો. ઉભા રહો કે લે પણ હું છે નહીં મારવો આ હું લે અલ્યા ખીચામ તો જો પૈસા કેટલા સીના જો ચોરી કરી રહ્યો તો હાસુ નહીં બોલતો પણ ઉભો તો રા એમને હું મંડે જોઈ બચારાને મારવા બતાજી તારે કીધા પૈસા લેજા શું ચાલે એ પૈસા મારા ના મારા કરો છો કોને કપાડે લે એ મારો જો ના પૈસા મારા છે વાત કરો છો તે. હું બોલ્યો પૈસા મારા છે ચમ અવાજ ચમ બદલાઈ ગયો હતો? અવાજ શું છે?
અવાજ ચમ બદલાઈ ગયો? આ ભાઈ વાહણ ગવાન પોતું કરવા નહીં આવ્યો હું. વાત કરો છો તે. એ અરે તારા બાપા આગળ હું બોલું તને પણ ખબર ઉભા રહો છે? ફૂલજી. અને તું અવાજ ચમ અવાજ એમ કહું છું, અવાજ ચમ આવો છો વાંઢો? પણ જાતું નહીં ફૂલજી, કોઈ એમ જાતું નહીં. તારો અવાજ ચમ આવો નીકળ્યો? તારું નામ ટેટુ નહીં કે? શું થયું? કશું નહીં, મારો અવાજ તો આવો જ છે પણ આ તો ખાલી એક્ટિંગ કરે. આ પૈસા હાના છે ખબર છે? આ તમારા પાસે રહું છું, હા. એક્ટિંગ કરું છું ને એના પૈસા. મારા પાર છે. એક્ટિંગ કરો છો. કોઈ સમજાતું નહીં તો ટેટુ સોજો. ઉભરા. હું ટેટ્યો નહીં, કોઈ ટેટ્યું બેટ્યું કોઈ નહીં. આ બધો નાટક મન ના ફાવ જોરેથી કરાવો. હમ શકલ છે એનો, પણ ટેટુ સોજો ખોઈ ગયો છે ને તો એ. ઈ કેતા પાછો આવ્યો. એ તમારો છોકરો શું હોય ને એ મને ખબર નહીં. એ બધું ભગતમાં પૂછવાનું. આ તો યા પૈસા આલે છે ને એટલે આ બધું સહન કરવું ને કે તમારી એક સહન ના કરવું, એક કી ઝાપોટી દોત પાડી નાખો. ભગતબા, આ પૈસા તને ભગતબા આલે છે? ભગતબા જ આલે છે કે તાન? એટલે એક્ટિંગ કરવાના. તાણે ફૂલજી, પણ તો ભગતજી આમ ટેટીઓ જાતા નહીં. બાપલ્યો, ટેટીઓ ખોવાઈ ગયો છે. આ કેમ હું ટેટીઓ નહીં આવ્યો ને ભગતજી તો આ તૈણામાં છે હું. એક કામ કરજો, ઓને પડી મેલા સાઈડમાં. ભગતજી બોલાવજો. ભગતજી બોલાવો, બોલાવો. એક બધો હોય બોલાવો. આ તો ટેટીઓ છે નહીં. આમ શકલ પકડી લાયા છે ગમે ત્યાંથી, પણ આ સહુ મોય સમજાતું ફોન નહીં. કરજો, ફોન કરો. એ દાડાનો આવ્યો, એ દાડાનો જેટલા મને પ્રૂફ મળ્યો ઘણો મળ્યો છે. ગલિયાને ઓળખતો નહોતો. આ તો કુણ છે, આ કુણ છે, બારો છે પૂછતો તો ન હોય તો મને થોડી ઘણી લાગતી હતી. ખાવા પીવામાં એવું કરતો હતો કે મને આ ભાવતું નહીં, પેલું ભાવતું નહીં. હે મને લાગે છે આ 100% કોક ના કોક થયેલું છે મોટું. તમે બીજી દફા કરશો નહીં. હું કહું છું એમ કરો. તમે ભગતજીને બોલાવવાનું કરો. ભગતજી ફોન કરજો. ફોન કરો ફૂલજી. ફોન એ મારા જોડી તો નહીં ભાઈ. ઉભા રહો, હું હાલ જ ફોન કરું ભગતજીને. હાકો શાંતિ રાખો. ફોન કરો, ફોન કરો. તું હાથ બોલજો ને જે હોય. એટલે પેલા ઘટુને કેજો, ઘટુએ આવ્યું. હેલો ભગતજી, ચોકણીઓ છો? હું હાલ જ આવો મારા ઘેર ખેતરમાં આવડો. કોમ છે હાલ આવો અને પેલા ઘટુભાઈને બોલાવતા આવો. ઓવા બે આવો. હાલ આવો હડો. આવું છે હડો. પણ હું તો બધી ખબર હોય કે જે હોય હું કરી છે. હું પટેલો છે. મારું તો બોલતા જ નહીં. મને કશી ખબર નહીં તમારો છોકરો ચો. ખાલી હું પૈસા જોવાનું. મહિના 10,000 રૂપિયા કર્યા ખાલી એક્ટિંગ કરવા. ને ભગતજીને કર્યા છે 10,000 રૂપિયા. મને સમજાતું નહીં. વાતમાં હું છે 10,000 રૂપિયા વાનું કરે છે ને ભાઈ તું કોણ છે ને હું છે એ જ ખબર નહીં પડતી મને તો. તારી ભગતજી અને મીટિંગ ભરી લે પાછી. અલ્યા તું બધું ભૂતેડામાં ચડ્યું છે, ગોટાળો ચડ્યો છે. હું છે વાતની જ ખબર નહીં પડતી ભગતજી. આમ કે રાવો. તારી હાનો ગોટારો યાર. હા પકડ્યું. અરે ઓય તને પૈસા આલ્યા છે ને. આ કોણ છે? નેટો નહીં. આપણે હાલ લબોસણી હાલે. હાચું બોલ. હાચું બોલ. હા આલવા દેવા ટેટીઓ સોજો. ખબર પડે. એ ઉભા રહો પણ તમે. વાત કરો, વાત. બધાને દેખાતું નહીં, આ ટેટીઓ નહીં. આ આવું છે. ટોટલી છોડી કાઢી એટલે એટલે તમને ઘટુજી, એ બોલો છે એ અલગ છે, ટેટીઓ બોલે એ અલગ છે. નહીં ભાઈ હા, ટેટીઓ ચાલે. નહીં. ટેટીઓ નહીં ભાઈ, ઘટુ. ખાવાનું અલગ માંગે અને ઓળખતો યાર તમાર બધાને ફરી ગયું પણ ટેટીઓ તો છે. આ ચોટલું છોડી કાઢ્યું એટલે તો ગયો ટેટીઓ નહીં. બોલાવજો ટેટીઓ તો બોલાવજો. ટેટા બોલતો ખરો ટેટા. ટેટો નહીં હું. આ તો અવાજ ચમ આમ છે. પણ ઓય કણ પૂખો ઓય ઘટુ ઉભા રહો. ભગતજી, વાતનું હું છે ગોળશો નહીં. તમે પેલી કેરીના ગોળી આપણો રસ નહીં કાઢવાનો. તમે સીધું કહી દો હળો. હા ઉભા રહો હાકો ભગતજી. આ એમ કે છે કે ભાઈ હું ટેટીઓ નહીં અને ભગતજીએ મને એક્ટિંગ કરવાના મહિને 10,000 રૂપિયા આલ્યા છે. જરા ના એટલે આલો આ એક્ટિંગ હની કરાવો છે ને 10,000 રૂપિયા ને આલો કોઈ ખબર નહીં પડતી. હા, હું તમને હા. બોલાયા છું હવે. ખરું પુલજી. જો હું તમને કહી દઉં. હા ટેટીઓ મારી ચોરી વેણવા આવી. હવે પગ મારે જોવા પરથી શું રોજ મોય પે હશે એ જ. પણ હાથમાં તો આવી જાય ને તો આ તો એકથી ધોકા પાડી દઉં. ના જવા દઉં ઘેર ખમુરદો જો. આજે તો જોવું તો પડશે ખેતરમાં જઈને. હાથવીને પગ જોતો જ જવું છે. મારા ઓળખાને
જોણે ઈવનો ઓલે વાવ્યો ને એ રીતના અહીંયા આવીને મળતી વેણી જોઈ છે મારા પર છોથી વેપાર થાય એમ નહીં તો હું બજારમાં હમણાં બંધ કર્યું લઈ જવાનું અમૂર્તિ સોરી બે હાથ આણું વેણું તો મોથી બેથી તોડી જોઈશ મારા ઓરસે મારો ઓરસે શું છે લ્યા રોજ કે દેતા છે ખાવા રોજ મારે ખબર પડી ને એકથી ધોકા લોબા કઈ નાખ્યા છે લોહી થઈ અને તો અરે વાલજી અટક્યું છે રે હા આટલામાં કોઈ સર નહીં કોઈ ભારે નહીં મને મારતા મારો છે આમ દાખલ ભેગું કરી દેવું પડશે બસ હું એને દવાખાને લઈ ગયો અને કોમામાં જતો રહ્યો ડૉક્ટરને કીધું જાણે બોનમાં હવે કોઈ નક્કી નહીં અરે આ વાલજી પણ મારી ભૂલ થઈ જાય અજવાણમાં બધું થઈ ગયું છે કોઈ આવ્યું હોય વેણવા તો વેણવા દેવાય કોઈ એવું ધોકો ના મેલાય અલે ગટુભાઈ રોજ મારા અહીંથી શાકભાજી વેણાઈ જતી અને હું કંટારેલો આવ્યો તો અને અસુબંધનો હું ભારજો અલે શિયો છે એક એને મારા હોમુઈ ના જોઈ પટ્ટી મારી તે હું ધોકો સીધો મેલ્યો સીધો આટલા માથાનું જડી પણ પગનું મેલાય માથાનું ના મેલાય અલે ધોકો મેલાય તો જાનવર હોય તો ધોકો મેલાય એટલે કોઈક માણસ હોય જોવું ના પડે તમાર ભગતજી એટલે માણસ રોજ મારી શાકભાજી વેણવાની રોજ અને હું વેણવા આવું તો મારી શાકભાજી જ અલે એવું લઈ જાવ ભગતજી તો પૈસાથી લ્યા મોકલ્યો તો એ બધી વાત આજી ભગતજી તો આયરો તમને કઈ મળ્યો હું દવાખાનથી નીકળ્યો ત્યાંથી થેલી લઈને અને આયરો રોડ ઉપર કોમ કરતો કંટાળી ગયો છું ઓમ નમો આ ખારું મારા હાથે ખોટું થઈ ગયું છે એકદમ જબ્બર કંટાળ્યો છું હું મારે શું કરવું 4 દારો રખડું છું કોઈ નહીં આ પ્લાસ્ટિક મેણું અને આવા કચરામાં હું પ્લાસ્ટિક વેણે છે આ તો કાકા મારું રોજનું કામ બરોબર શું કરો છો બરોબર જોઉં છું ખાલી યાર પણ ચકલ છે એમ કર શું છે આ બધું પરિમેલ મારા હંગાતે બહુ તારે રોજ જે ખાવું હોય એ ખાવા મળશે અને પૈસા જોવું એટલા હાલી બોલ આ બધું પરિમેલ કામ કરવાનું કોઈ કોમ કશું કરવાનું નહીં તારા બેઠા બેઠા ખાવાનું જ છે આપું છે કે ખાવાનું એટલે અરે ખાલી ઘેર જ મારે રહેવાનું છે બીજું શું નહીં જવાનું તમારા ઘેર ઓહ આપું છે કે કેટલા પૈસા છે મહિને તો 10,000 રૂપિયા આલ દો 10,000 રૂપિયા મહિને 10,000 રૂપિયા આલો ને ખવડાવો હોય તારે જે ખાવું હોય મજાક ના કરતા હો મજાક નહીં હકીકત છે પાક્કું 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 નક્કી બોલે આબુ હોય તો આ બધું નાખી દે જા બાઈક ઉપર આ વેણું ના કરતા 10,000 મળતા હોય તો એ તો મારે પહેલા લેડ હજે મારે જરૂરત છે તારી લેડ હા ઈ મોતાન તે પૈસા લેવા આયા તમારા પહેણી અલે ભગતજી એવું ના મેલાય કોકના છોકરાને નહીં કો ખાના થઈ ગયું એ તો કોમામ જતો રહ્યો અને નહીં કો ખાના થઈ ગયું તો હું લઈ ખાવાનું લે તાણી અલ્યા ભગતજી હા એક 500 શાકભાજીમાં 20 રૂપિયાની શાકભાજી થાય અને છોકરાને તમે ધોકો મેલ્યો ત્યાં 5 લાખ રૂપિયામાં હવળા પહેરી દો હા એના કરતા કોક આવે તો કોકને ઠપકો આલે ભાઈ મારી શાકભાજી તું લીએ નહીં ના આલવી હોય તો ના પાડી દઈએ હા બબરજી કોઈને ના ચગાવાય કોઈને ના મેલાય અલ્યા કોક જાનવર હોય તો મેલો ચાલે અલ્યા માણસને મેલાય એક ધોકાઈ જેટલામ ગાળી દીધા તમને ફોન આવ્યો સાહેબ હલો હા બોલો સાહેબ કોમામાં બહાર આવી ગયો એમ રજા આજે જ હાલવાની છે કશો વાંધો નહીં એ જે પેમેન્ટ થાય જે તમારું બિલ થાય એ કહી દેવાનું એ ભરી અને હું રજા લઈને પછી આવી જાઉં છું તમને લેવા બરાબર એ હાર હેડો 6 વાગે આવી હેડો એ સારું પૂછ્યું ભગતજી કયો સાહેબનો ફોન આવ્યો કોમામાંની બહાર આવી ગયો ટેટો હા એમ કે 6 વાગે એને રજા આલવાની છે તે તમે આવી જાઓ ભગવાન બધાનું હારું કરજે પણ મારો છોકરો પાછો પડે હવે કશું નહીં એ તો હોશ થઈ ગયું છે અમે થઈ ગયું છે, તાણ ચિંતા રોવાનું ના હોય એમ કીધું જ કરું ભગતજી ઉપર ફોન ના આવ્યો કે ભાઈ
છોકરો તમારો હોશ 6 થઈ વાગે ગયો લઈ આવીએ છીએ આપણે તાણી. ગાડી લઈને જઈએ છીએ છે. એનું ટેન્શન ના લેવાનું. રજા હાલવાની કીધી હે ને. 6 વાગે એમ કબીલ ભરીને લઈ જાઓ એ પોસ્ટ તો વાગ્યા પછી જાણ પોક્યો હવે ગાડી લઈને જતા હું વારી યાર આપણે વિજાપુર ભગતજીએ ગુનો કર્યો તો ભગતજી ભાઈ ભોગવવા તૈયાર છે બિલ જે થાય એ બધું તો દવાખાને આલવા તૈયાર છે અજણ વાગી ગયું તું કશો વાંધો નહીં ભાઈ હેડો ભાઈ, એ તો આમ જે થઈ હા, ગયું થઈ થઈ ગયું. ગયું. મારા છોકરા લઈને બસ ખબર ભાઈ હવે તારા જે તારા પૈસા થાય છે ને એ હું તને હાલ દઉં છું અને લઈને તું તારા જો જવું હોય જતો રમ તું છૂટો હો લેડો આપણે ટેટા લઈ આવીએ લેવડો ટેટાને આપણે લઈ આવીએ લેવડો એ ગોબરજી પાછા આવજો પૂછ્યું ભાઈ પાછું આ છોકરો આમ રોવો છે પૂછજો એ ભાઈ પૂછ્યું કે ઓ ભાઈ ખરો મારો બધો પૂછ્યું કે કેમ રોવું છે તું તમારો છોકરો મરી ગયો એટલે બીજા છોકરાને કાઢી મેળવાનો અલ્યા ભાઈ એવું નહીં કીધું ભાઈ પણ ભાઈ ખાલી એમ કીધું કે ભાઈ જો આમ તારે જો જવું હોય ભાઈ ઈ જતું રહે. તારા મહિને પૈસા કરે ને પગાર 10,000 રૂપિયા એ તમારે પૂરા થઈ ગયા મહિના ભાઈ એટલે અમે અમારો છોકરો લેવા હેડ્યા હતા અમારો છોકરો લઈ આવીને તું તાર ઘેર જતો તાર મા બાપ હા તું તારા ક્યાં જતો રહે ભાઈ ભાઈ ખોટું નહીં કીધું ભાઈ ક્યો કન જવું પણ મારે મા બાપ નહીં મા બાપ નહીં તારા એકલો જ છે આ સુધી છોકરા ગોળી મને રાખ્યો ને હવે કાઢી મેલજો હા ભગતજી એ તો વાત સાચી એને મને કીધું કે મારા મા બાપ નહીં એટલે તું લાયો એવું છે તો ભાઈ આ તો અનાથ છોકરું કહેવાય મા બાપ વગરનું એને કાઢી નામે લાય ગોબરજી નહીં કાઢું હાલજી. ભગવાન એક છોકરો ચીનવી લેતો વળી પાછો આલ્યો મને બીજો બે આલ્યા મારા છોકરા મારે ખોવા નહીં આલ્યો મારો છોકરો જ છે ભલે એને મા બાપ હોય કે ના હોય હું એનો બાપ છું એને માએ હું ગણો તોય પણ મારા છોકરા હું નહીં ચોય નહીં જવા હવે હેડ તારા ચોય જવું નહીં જો તારો મા બાપ ગણું તો આ વાલજી જ છે બસ એવું નહીં કેવું ગોબરજી વાલજી નહીં એ વાલજી પાસે રહ્યો છે એટલે એનું વાલજીનો પ્રેમ તો હોય ભાઈ છોકરા પ્રત્યે આટલો ગળી દ્યો હા આટલી ગોળા રહ્યો પણ વાલજીનો એક ટેટો હતો અને આ બીજો ટેટો પણ તારા ટેટા પાસે રહેવાનું અને તારા ખાવા પીવાનું જે જોવો એ અમે ગટુ ભગતજી ગોબરજી હું ત્યારે છીએ અને વાલજી બધો પાસે તારા રહેવાનું બરોબર છે હા ગોબરજી બરોબર છે બરોબર છો અમે બધા ભાઈએ જ છીએ કોઈ હા પારકા ભાઈ. નહીં અમે બધા ભાઈ છીએ તારા અમારા ઘેર રહેવાનું અને તારા જે જો એ કહેવાનું તું આજથી અમારો પત્ની છે. હો હું કેવું ભાઈ છોકરો ભાઈ હા. વાલજીને એક હતો બે છોકરા બે છોકરા થઈ ગયા મારા પૈસા નહીં લેવા પણ હું ઘરમાં કાઢશે હા નહીં કાઢું, નહીં કાઢું તને અમારા. હું નહીં કાઢું તને તને ચોય જવાય નહીં દેવું. મારું નામ લગાયો તને ચોય જવાય નહીં દેવું આજથી તું અમારા ઘેર જ રહે મારો છોકરો છે અમારા ગાડી કેટીએલ લેવા ટેન્શન નહીં લેવાનું તારે હેડ. મા બાપનું હતું સપનું એ